ગુડ મોર્નિંગ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 ની અંદર છંદના પ્રકાર વિશે સમજૂતી મેળવશું. તો છંદ એટલે શું? છંદના પ્રકાર આપણે જોઈ ગયા. અક્ષરમેળ છંદ ની અંદર અક્ષરો ગણવાના હોય, લઘુ ગુરુની માત્રા ઓળખવાની હોય, પહેલા બંધારણ છે યાદ રાખવાના હોય. અને હવે આપણે માત્રામેળ છંદની અંદર છંદના જે પ્રકાર આવે છે, પહેલો પ્રકાર છે ચોપાઈ છંદ, બીજો છે દોહરો, ત્રીજા છંદનું નામ છે સવૈયા છંદ અને ચોથો છંદ એટલે કે હરિગીત છંદ. તમારે નવનીતની અંદર સિલેબસમાં અત્યારે માત્રામેળ છંદની અંદર 4 છંદ આપેલા છે, પરંતુ પાંચમો છંદ જેનું નામ છે ઝૂલણા છંદ કે જે અત્યારે સિલેબસમાં નથી આપેલો, પણ ઝૂલણા છંદ પણ એ માત્રામેળ છંદની અંદર આવે છે. તો આપણે સૌપ્રથમ પહેલા બે પ્રકાર જોયેલા હતા કે ચોપાઈ એટલે શું અને દોહરો એટલે શું. તો કે માત્રામેળ છંદ છે એની અંદર માત્રા ગણવાની હોય છે, અક્ષરો ગણવાના હોતા નથી. પરંતુ ઘણીવાર આપણને એવો પ્રશ્ન થાય કે કઈ રીતે યાદ રાખવું. તો ઘણીવાર એવું થતું હોય કે ચોપાઈ છંદની 30 માત્રા થતી હોય ત્યારે ઘણા અક્ષર એવા આવે કે જે જોડાક્ષરના નિયમ છે, અનુસ્વારના નિયમ છે કે જ્યારે અનુસ્વાર એટલે જ્યારે મંદ થતો હોય એટલે કે ધીમેથી બોલાતો હોય અનુસ્વાર ત્યારે એક માત્રા આવે, અને તીવ્ર થતો હોય, તીવ્ર એટલે આગળ પડતો વધારે, ત્યારે બે માત્રા આવે. બરાબર? એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે ઘણીવાર આપણે અનુસ્વારની રીતે માત્રા છે વધી જતી હોય, 30 થી ઉપર થઈ જતી હોય, પરંતુ જ્યારે અનુસ્વાર ધીમેથી બોલાતો હોય ત્યારે એક માત્રા ગણવાની, અનુસ્વાર છે એ તીવ્ર એટલે આગળ પડતો વધારે બોલાતો હોય ત્યારે એની માત્રા ગણવાની 2. તો પહેલા વાત કરું ચોપાઈ છંદ કે ચોપાઈની અંદર આપણને ફરીવાર જોઈ લઈએ બે પ્રકાર કે ચોપાઈ. તો એની અંદર એક પંક્તિની 30 માત્રા હોય. કેટલી હોય? એક પંક્તિની 30 માત્રા. શેમાં હોય? ચોપાઈ છંદમાં. તો આપણે ચોપાઈ છંદનું એક ઉદાહરણ ફરી પાછું અહીં લખું છું કે મેં તમને લખાવેલું હતું, અને ફરી પાછું કુલ 4 ચરણ હોય, દરેક ચરણમાં 15 માત્રા હોય અને એક લીટીની તે 30 માત્રા હોય. બરાબર? તો એક ઉદાહરણ હું ફરીવાર લખું છું. પહેલું ઉદાહરણ લખું છું. લાંબા જોડે ટૂંકો જાય, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં, મરે નહીં તો માંદો થાય, તો માંદો થાય. તો આપણે ચોપાઈ છંદની અંદર મિત્રો વાત કરેલી હતી મેં તમને કે એક પંક્તિની 30 માત્રા હોય. કેટલી હોય? 30. તો આપણે જોઈ લઈએ કે જ્યારે અનુસ્વાર મંદ હોય, ધીમો હોય ત્યારે એની એક માત્રા ગણવાની છે. અહીંયા અનુસ્વાર આપેલું છે પણ ઓલરેડી આપણે લા આગળ કાનો માત્ર લાગેલો છે એટલે 2 જ આવશે. 2 અને 1. જોઈએ એક 4 ચરણ હોય, એક ચરણને 15 થાય, 2 4 6 8 10 12 14 15 થાય છે. બીજે ગણીએ 1 2 અને 2 ને 1, 2 ને 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15, એની 15 એટલે કે એક પંક્તિની 30 માત્રા થતી છે. જ્યારે એક પંક્તિની 30 માત્રા થાય ત્યારે આપણો છંદનો જે પ્રકાર છે એ ચોપાઈ છંદ ગણવાનો છે. ત્યાર પછી બીજો મેં તમને દીધો તો કે દોહરો છંદ. દોહરાની અંદર શું હોય? તો કે 4 ચરણ હોય, 4 ચરણ હોય, એમાં માત્રા છે એ 24 હોય એક પંક્તિની. આમાં છે ને છંદમાં માત્રા ક્યારે કોઈ એક સરખા છંદની 2 માત્રા નથી થતી. તો અમને અહીંયા ફરીવાર એક્ઝામ્પલ માટે સમજવા માટે હું લખી દઉં છું કે ચોપાઈ, તો એની માત્રા
એક પંક્તિની 30 થાય છે. દોહરો તો એની એક પંક્તિની 24 માત્રા થાય છે. ત્યાર પછી સવૈયા, સવૈયા એટલે 31 અથવા 32. અને પછી છે હરિગીત, તો હરિગીતની 28 માત્રા છે. અને છેલ્લો પ્રકાર છે ઝૂલણા, તો એ ઝૂલણા છંદની 37 કે 38 માત્રા આવે છે. બરાબર, આ સમજવા પૂરતું છે. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ કે દોહરો 4 ચરણ હોય, 24 એક પંક્તિની હોય. પહેલા ચરણમાં 13 માત્રા હોય, પહેલા ચરણમાં. બીજા ચરણમાં 11 માત્રા હોય. એટલે એક પંક્તિમાં 13 અને 11 કરો એટલે 24 થતી હોય. ત્યાર પછી ત્રીજા ચરણમાં પાછી 13 માત્રા હોય અને ચોથા ચરણમાં પાછી 11 માત્રા થતી હોય. સરવાળો કરો એટલે 24 થાય. આપણે એક ઉદાહરણ લઈએ દોહરા છંદનું. દોહરા છંદનું ઉદાહરણ આપણે લખીએ કે દીપકના બે દીકરા કાજળ અને અંજવા. દીપકના બે દીકરા કાજળ અને અજવાસ. એક કપૂત કાળું કરે, એક કપૂત કાળું કરે, બીજો દિયે પ્રકાશ. બીજો દિયે પ્રકાશ. તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે દોહરા છંદની અંદર પહેલા ચરણમાં 13 માત્રા હોય અને બીજા ચરણમાં 11 માત્રા હોય. ત્રીજા ચરણમાં પાછી 13 હોય અને ચોથા ચરણમાં પાછી 11 હોય. એટલે એક પંક્તિની આપણે 24 માત્રા થતી હોય છે. જોઈએ આપણે દીપકના બે, એક, એક, બે, 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 એક, બે, બે, એક, 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 બે, એક, એક, બે ને એક. દીપકના બે દીકરા પહેલું ચરણ છે, બરાબર? અહીં સુધી 2 ને 3 4 5 6 7 8 9 10 11 12 13. તો પહેલા ચરણની 13 માત્રા થઈ છે. બીજા ચરણની કેટલી આવી છે? 11. 2 ને 3 4 5 6 7 8 9 10 11. કાજળ ને અંજવાસ, સોરી, કાજળ અને નહીં, કાજળ ને અંજવાસ. તો 1 2 ને 3 4 5 6 7 8 9 10. એક જ મિનિટ. દીપકના બે દીકરા કાજળ ને અંજવાસ. અહીંયા આપણે ને છે એટલે 2 માત્રા. તો આની 11 થઈ એટલે 24 થઈ ગઈ, બરાબર? જો ફરી પાછા 2 ને 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 થઈ ગઈ. 1 2 1 1 2 1 2 1 1 અને 2. 2 ને 3 4 5 6 7 8 9 10 11 12 13. ત્રીજા ચરણની પાછી 13 થાય છે. બીજા અને ચોથા ચરણમાં, ચોથું ચરણ 2 2 1 2 1 2 અને 1. 2 ને 4 ને 6 7 8 9 10 11. ગણી એટલે 24 માત્રા. યાદ રાખજો ફરી પાછો, કોઈ એક સરખા છંદની માત્રા ક્યારે એક સરખી થતી નથી, બધાની અલગ અલગ થાય છે. એટલે ઘણીવાર આપણે ગણવામાં માત્રાવાળ છંદમાં ભૂલ થતી હોય ત્યારે આપણે જોવાનું કે દોહરો છે તો એની 24 થાય છે, તો ચોપાઈ છે તો એની 31 થાય છે, 30 થાય છે. ખરેખર જ્યારે ગણીએ ત્યારે આપણે ચોપાઈમાં 30 અને છવૈયામાં 31 કે 32 આવે ત્યારે થોડું ડિફિકલ્ટી લાગે, મારું થોડુંક 31 થઈ ગઈ તો હવે છંદ છવૈયા હશે તો, અને 30 થઈ તો ચોપાઈ હશે તો. પણ ચરણ જોવાના
કે એક પંક્તિની 30 થવી જોઈએ, જ્યારે છવૈયા છે એમાં 31 કે 32 થતી હોય, કંઈક અલગ પડતું હોય, બરાબર? તો આ બે પ્રકાર થયા. ત્યાર પછી આપણે ત્રીજો પ્રકાર એટલે કે સવૈયા એ જોઈએ કે સવૈયા છંદની અંદર શું હોય. ત્રીજો પ્રકાર જેનું નામ છે સવૈયા છંદ. ત્યાર પછી આવશે હરિગીત, બરાબર? સવૈયા છંદ એમાં જોઈએ આપણે છવૈયા છંદની અંદર આપણે ઉદાહરણ જોઈશું અને 31 કે 32 ની માત્રા આવી. 31 કે 32 ની માત્રા આવી. યતિ એટલે અટક સ્થાન, 16 અને 17 મી માત્રા એ આવે. છેલ્લા અક્ષરો અનુક્રમે ગુરુ લઘુ બને, ગુરુ લઘુ કે બને ગુરુ બને, બને ગુરુ બને. બને ગુરુ ક્યારે બને કે 32 અક્ષર 32 માત્રા થતી હોય ને ત્યારે છેલ્લા બે અક્ષર છે ને એ ગુરુ બને. ક્યારે બને? જ્યારે 32 માત્રા થતી હોય ત્યારે બંને અક્ષર છે એ ગુરુ બને, નહીતર ગુરુ બનશે નહીં, બરાબર? તો અહીંયા આપણે ખાલી આટલું યાદ રાખવાનું છે કે સવૈયા છંદ એટલે શું. જો કે આમાં લઘુ ગુરુ ગણવાના હોતા નથી, આમાં ખાલી માત્રા જ ગણવાની હોય છે, પણ આપણે કયો અક્ષર લઘુ છે અને કયો અક્ષર ગુરુ છે એ ખબર છે, બરાબર? તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે પહેલું લઈશું. આકાશે સંધ્યા ખેલતી. ઉદાહરણ તરીકે અહીંયા પહેલું આકાશે સંધ્યા ખીલતી. માથે સાતમ કેરો ચાંદ. માથે સાતમ કેરો ચાંદ. ચાલો આપણે અહીંયા જોઈએ. આકાશે સંધ્યા ખેલતી, માથે સાતમ કેરો ચાંદ, બરાબર? આપણે માત્રા ગુરુ અક્ષર બે માત્રા, લઘુ અક્ષર ને એક માત્રા, અને એ તો તમને લઘુ ગુરુ ખબર છે. પછી જ્યારે જોડાક્ષર આવે ત્યારે બે અક્ષરને એક ગણવાનો છે. અહીંયા સંધ્યા, બરાબર? અનુસ્વાર છે, મેં તમને કીધું જ્યારે અનુસ્વાર તીવ્ર થતો હોય ત્યારે એની બે માત્રા મૂકવાની, અનુસ્વાર છે મંદ થતો હોય ત્યારે એની માત્રા કેટલી મૂકવાની? એક મૂકવાની, બરાબર? અહીંયા સંધ્યા જ્યારે બોલે છે જે સ્વરો પર અનુસ્વાર છે એ તીવ્ર થાય છે અને આમ પણ આ જોડાક્ષરના નિયમ પ્રમાણે એટલે આગળ જ્યારે જોડાક્ષર વાળો શબ્દ હોય ત્યારે થડકો લાગવાથી લઘુ અક્ષર છે એ ગુરુ બનતો હતો, એટલે એની બે માત્રા આવશે. તો અહીંયા જોઈએ તો આકાશમાં બે 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 અને આ બે ભેગા છે એટલે સંધ્યા, તો એની બે ભેગી ગણવાની, સંધ્યાની બે, બરાબર? પછી ખીલતી, કેમ કે અહીંયા જ્યારે કાન માત્ર હોય ત્યારે બે નહીતર એક આવે. બે એક બે 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 એક એક બે 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 અને એક. ચાલો આપણે ગણી લઈએ. 2 4 6 8 10 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. જોઈએ આપણે ફરીવાર 2 4 6 8 10 12 13 2 4 6 8 10 12 13 14 15 16 17 18 29 20 21 22 23 24 25 26 27 28 29 30. અહીં આપણે 30 માત્રા થાય છે તો આપણે 31 થવી જોઈએ. તો ક્યાં ભૂલ છે જોઈ લઈએ આપણે, કારણ કે 30 અક્ષર થાય ત્યારે આપણે ચોપાઈમાં વયા જશું, પણ 30 નહીં 31 થવી જોઈએ આપણે, બરાબર? તો આપણે જોઈએ કે ક્યાં ભૂલ કરેલી છે. આકાશે બે બે બે, બરાબર? સંધ્યા 4, બરાબર? ખીલતી
2 1 2 પછી માથે 2 2 પછી સાતમાં 2 1 1 ઘેરો એટલે 2 2 4 10 2 અને 1 બરાબર તો 2 4 6 8 10 2 4 6 8 10 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 અહીંયા 30 થાય ચાંદ બરાબર પછી 30 થાય છે તો કઈ વાંધો નહીં આકાશે સંધ્યા કીર્તિ માથે સાતમ મે કેવો ચાંદ છે અહીંયા મે છે સાતમ મે છે એટલે બે આવશે બરાબર સોરી ભૂલવામાં લખવાનું ભૂલ છે તો અહીંયા 31 અક્ષર થાય છે ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ આપણે અંતરની એરણ પર કોની પડે અથોડી મેદાન રૂપ બીજું ઉદાહરણ લખીએ અંતરની એરણ પર કોની પડે અથોડી મેદાન રૂપ અથોડી મેદાન રૂપ ચાલો આપણે આમાં લઘુ ગુરુને નહીં પણ માત્ર મેળવી અક્ષર ગણીએ અંતર જ્યારે અ ઉપર અનુસ્વાર છે તે તીવ્ર છે જ્યારે બોલે છે અંતર તો આપણે એની બે ગણશું 2 1 1 2 2 2 ને 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ને 31 તો અહીંયા આપણે 31 માત્ર થાય છે મીન્સ આપણો જે છંદનો પ્રકાર છે એ છવૈયા છંદ છે ત્યાર પછી નવનીતમાં આપણને ઉદાહરણ આપેલા છે તો આપણે એક નવનીતનું ઉદાહરણ જોઈએ નવનીતમાં ઉદાહરણ આપેલું છે ઝેર ગયા ને વેર ગયા પણ તારા કેર ગયા કરનાર જો જોઈએ આપણે ઝેર ગયા ને વેર ગયા પણ કાળા કેર ગયા કરનાર તો ચાલો અહીં આપણે જોઈએ ઝેર ગયા ને વેર ગયા પણ કાળા કેર ગયા કરનાર આપણે માત્રા મેળછંદ છે એટલે શું ગણવાનું થશે માત્રા તો તમને જ્યારે હવે માત્રા મેળછંદમાં પણ માત્રા ગણતા આવડી ગઈ છે 2 1 ચાલો આપણે ગણી લઈએ 2 ને 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ને 31 તો આપણે આ 31 માત્રાનો જે છંદ છે કે જેનું નામ છે સવૈયા છંદ જ્યારે અમુકમાં 32 પણ આવે છે ત્યાર પછી આપણે જોઈએ આપણો છેલ્લો પ્રકાર નવનીતમાં 4 જ આપેલા છે એટલે કે હરિગીત એમાં આપણે જોઈ લઈએ હરિગીત છંદમાં હરિગીત હરિ એટલે હરિનું ગીત હરિ એટલે ભગવાન ઈશ્વર તેનું ગીત એટલે હરિગીત બરાબર હરિગીત છંદ એમાં જોઈએ 28 માત્રા હોય એક અટક સ્થાન છે 14 અને 16મી અક્ષરે આવે છેલ્લો અક્ષર છે એ હંમેશા ગુરુ હોય છેલ્લો અક્ષર ગુરુ ગણવાનો બરાબર આપણે એક ઉદાહરણ જોઈએ દાખલા તરીકે પહેલું આ પ્રેમ પારાવારમાં આ પ્રેમ પારાવારમાં નહાતા
મરણ પણ ચિષ્ટ છે. બરાબર. તો અહીંયા આપણે જોઈએ માત્રા મેળક્ષણ છે એટલે માત્રા ગણીએ. આ પ્રેમ પારાવારમાં નહતા મરણ પણ ચિષ્ટ છે. કેટલી માત્રા થવી જોઈએ? 28 એક લીટીની. બરાબર. આ એટલે 2, પ્રે એટલે 2, 1 2 2 2 1 2, નહા 2 ભેગો છે એટલે 2 2 1 1 1 1 ચિષ્ટ. જ્યારે બોલીએ છે ત્યારે થડકો લાગે છે. થડકો લાગવાને કારણે લઘુ અક્ષર છે ગુરુ બને છે એટલે ચિષ્ટ. જ્યારે મંદ સ્વર નથી, તીવ્ર છે. બરાબર. તો આપણે ચિષ્ટમાં 2 અને આ ટ એક જ છે, કાનો માત્ર નથી એટલે 1 અને છે એટલે ગુરુ અક્ષર એટલે 2 માત્ર. બરાબર. તો આપણે ગણી લઈએ કેટલી માત્રા આપણી થાય છે. બરાબર. આ પ્રેમ એટલે કે 2 1 1, પારાવારમાં એટલે કે 2 2 2, ર માં 1, મા માં 2, નહા માં 2, તા માં 2, મરણ 1 1 1 1 2 1 2 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 મીન્સ આપણી માત્રા 28 થાય છે. બરાબર. ત્યાર પછી એક ઉદાહરણ લઈએ. બીજું ઉદાહરણ લઈએ. તું નાનકડી બાળા હશે, તું નાનકડી બાળા હશે, કોડે ભરી કોમારિયાના, કોડે ભરી કોમારિયાના, કૌમાર્યના. બરાબર. તું નાનકડી બાળા હશે, કોડે ભરી કૌમાર્યના. બરાબર. ત્યાર પછી બીજું હજી એક ઉદાહરણ લઈ. ચળકાટ તારો એ જ પણ, ચળકાટ તારો એ જ પણ તું જ ખૂનની તલવાર છે. તો અહીંયા આપણે બીજું ઉદાહરણ હરિગીત છંદનું. એટલે પહેલા જ્યારે છંદ હોય એની અંદર કેટલી માત્રા થવી જોઈએ આપણી? 28. બરાબર. પહેલા ખાલી બંધારણ યાદ રાખવાનું કે માત્રા હરિગીત છંદમાં 28 આવે. છેલ્લો અક્ષર છે કેવો આવે? ગુરુ આવે. બરાબર. ગુરુ અક્ષર એટલે 2 માત્રા આવે. ત્યાર પછી પહેલું ઉદાહરણ મેં તમને લખેલું, આ પ્રેમ પારાવારમાં ના થતા મરણ પણ ચિષ્ટ છે. ત્યાર પછી બીજું ઉદાહરણ લખેલું છે, તું નાનકડી બાળા હશે, કોડે ભરી કુમારીના. ત્રીજું ઉદાહરણ મેં લખેલું છે, ચળકાટ તારો એ જ પણ તું જ ખૂનની તલવાર છે. હવે આપણે અહીંયા છંદ છે કયો છે? હરિગીત. હરિગીત એટલે કેવો? હરિનું ગીત. બરાબર. તો અહીંયા આપણે માત્રા ગણી લઈએ. તું એટલે 1 આવશે, નાનકડી 2 1 1 2 2 2 1 2 2 1 2 2 2 1 2. ચાલો આપણે અહીંયા માત્રા ગણીએ. 2 ને 3 4 5 6 7 8 9 10 11 12 13 14 18 19 20 21 22 23 24 25 26 27 28 મીન્સ આપણી માત્રા 28 થાય છે. એટલે આપણા છંદનો પ્રકાર છે હરિ. ત્યાર પછી ત્રીજામાં જોઈએ, ચળકાટ તારો એ જ પણ તું જ ખૂનની તલવાર છે. તો ચળકાટ 1 1 2 1 2 2 2 1 1 1 1 2 1 1 2 1 અને 2. કારણ કે આખું છે દીર્ઘવાળું છે એટલે 2 માત્રા આવશે. 2 ને 3 4 5 2 2 4 5 6 7 8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21 22 23 24 25 26 હરિગીત એટલે 28 માત્રા. એક પંક્તિની કેટલી માત્રા થાય? 28 માત્રા થતી હોય ત્યારે આપણો પ્રકાર છે હરિગીત છંદ એટલે કે 28 માત્રા. તો અહીંયા આપણે ચોપાઈ એટલે 30 માત્રા, દોરો એકલી 24, સવૈયામાં 31 કે 32 જ્યારે 32 હોય ત્યારે છેલ્લા બે અક્ષર ગુરુ થાય. હરિગીતમાં છેલ્લો અક્ષર ગુરુ થાય એટલે કે 28 માત્રા હોય. અને આ પ્રકાર આપણે નવનીતમાં નથી. પણ આમ પણ આપણે જે આ પ્રકાર જે છે આપણો એમાં માત્રામેટ છંદમાં તમને કદાચ પૂછાઈ જાય ઝૂલેણા તો પણ તમે માત્રા ગણશો એટલે બધા છંદ કરતા વધારે જ્યારે માત્રા થતી હોય એટલે કે 32 થી ઉપર વહી જતી હોય 34 36 38 જ્યારે 36 37 કે 38 ને આડે થતી હોય ત્યારે કે 39 થતી હોય ત્યારે આપણો છંદનો પ્રકાર છે ઝૂલેણા છંદ હોય છે. જે તમારે નવનીતમાં નથી કે સિલેબસમાં આપેલો નથી છતાં પણ આપણે ઘણીવાર પૂછાઈ જતો હોય તો આપણે આપણી રીતે લઈ લઈએ. તો ઝૂલેણા છંદ એ 37 કે 38 હોય. નરસિંહ મહેતાએ આપેલો આ છંદ છે. લખી રાખજો તમારી પાકી નોટમાં. ગમે ત્યારે આ છંદ છે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય ઘણીવાર આપણે ત્યારે બધું વ્યાકરણ જોવા જઈએ તો ન મળતું હોય પણ કહેવાય કે ઘણીવાર સાંચવેલી વસ્તુ કામ આવતી હોય. શિયાળાનું સાણું ને નાનકડાનું નાણું કહેવત છે ને આપણા ગમે ત્યારે કામ લાગે. તો છેલ્લો પાંચમો પ્રકાર માત્રામેળનો જેનું નામ છે ઝૂલેણા છંદ. કોને આપેલો છે? તો કે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાએ આપે. કેટલા માત્રા હોય? તો કે 37 કે 38. સૌથી વધારે જ્યારે માત્રા થતી હોય ત્યારે આપણો પ્રકાર છે ઝૂલેણા છંદ હોય છે. બરાબર ને? તો આપણે અહીંયા જોઈએ ઝૂલેણા છંદના ઉદાહરણ કે હું લખું છું એક ઉદાહરણ. નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તેજ હું શબ્દ બોલી. નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? કોણ ઘૂમી રહ્યો? તેજ હું શબ્દ બોલ્યો. શબ્દ બોલ્યો. બરાબર? તો અહીં આપણે જોઈ લઈએ કે માત્રામેળ છંદ છે એની માત્રા ગણવાની હોય છે. બરાબર? નીરખને 2 1 1 2 1 1 1 2 2 1 2 1 અને 2 2 1 1 2 1 1 2 સૌપ્રથમ ઘણીવાર શું થાય કે આપણી માત્રા 37 નો થતી હોય 36 થતી હોય ઘણીવાર 38 ની બદલે ઊંચે ઉપર વહી જતું હોય. ઘણીવાર વધી જાય તો ખબર પડી જાય કે 38 થી ઉપર થાય છે તો આપણને ખબર છે કે આ છંદમાં આનાથી કોઈ બીજા છંદની માત્રા નથી. પણ ઘણીવાર છંદ છે ને પૂર્ણ નથી એટલે કે કવિની કલ્પના છે. છંદ છે ને કવિની કલ્પના છે એટલે ક્યારે છંદ પૂર્ણ નથી ને જેને કારણે ક્યારેક એક માત્રા આડી ઊભી થતી હોય છે કે ઓછી કે વધારે થતી ત્યારે આપણે છે ને થોડુંક વ્યવસ્થિત રીતે જોઈ અને ઓળખવાનું હોય છે. તો જોઈએ આપણે 2 ને 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 33 હવે અહીંયા આપણે 34 સુધી પહોંચી ગયા છે એટલે મીન્સ આપણે કે આગળ વધવાની જરૂર નથી કારણ કે આપણે 31 અને 32 થયા છે તો એના ઉપર માત્રા વહી ગઈ છે તો અહીંયા 36 અને હવે જ્યારે જોઈએ તો ઘણીવાર શું થાય કે અહીંયા જોડાક્ષરના ખડકા લાગતા હોવાને કારણે કે અહીંયા તેજ હું જ્યારે બોલે છે ત્યારે અનુસ્વાર પણ તીવ્ર આવે છે તો અહીંયા બે માત્રા ગણી લઈએ આપણે
જ્યારે તે જ હું આ રીતે બોલી છે તો આપણી માત્રા છે એ કેટલી થઈ જશે 38 થઈ જશે અને જો એ રીતે નહીં લગાવી ધીમું તીવ્ર ઉચ્ચારણ નહીં કરીએ તો 36 થશે તો 36 થાય કે 38 થાય કારણ કે જો 36 થાય તો આપણે ખબર તો પડી ગઈ છે કે આપણા 36 ઉપરના ને એકેય છંદની માત્રા નથી કારણ કે સવૈયા છે તે 31 32 હોય એથી વધારે ન હોય એટલે ત્યારે કઈ ગભરાવાની જરૂર નથી જ્યારે વધી જાય માત્રા ત્યારે તમારે સમજી લેવાનું કે આપણો ઝૂલણા છંદ હોય કે બીજો હોય નહીં આગળ એક ઉદાહરણ લઈ જાગને જાદવા જે ઉદાહરણ લઉં છું જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધ્યેનમાં કોણ જાશે તુજ વિના ધ્યેનમાં કોણ જાશે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધ્યેનમાં કોણ જાશે બરાબર હવે ગોવાળિયા તુજ વિના ધ્યેનમાં કોણ જાશે જો ચાલો આપણે અહીંયા ઉદાહરણમાં ગણીએ માત્રામેળ છંદમાં જાગને જાદવા 2 1 2 2 1 2 કૃ જ્યારે બોલી છે ત્યારે તીવ્ર ઉચ્ચારણ છે તો 2 અને આમ પણ થડકો લાગ્યો છે એટલે 2 ગણવાનું અહીંયા કાનો માતા નથી કૃષ્ણ હણ છે એટલે 2 2 2 2 એક તુજ તીવ્ર ઉચ્ચારણ નથી થતું 1 1 2 2 1 2 2 2 ને 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 38 અક્ષર થાય અલાવત માત્રા થાય છે તો આપણો છંદ છે એ ઝૂલણા છંદ હોય છે ફરી પાછું એકવાર રેફરન્સ કરી લઈએ કે માત્રામેળ છંદ એટલે માત્રા ગણવાની અક્ષરમેળ છંદ હોય તો અક્ષર ગણવાના લઘુ ગુરુ અક્ષર એ તમને ખબર છે કે નાનો અક્ષર હોય તો લઘુ મોટો અક્ષર હોય તો ગુરુ અક્ષર થાય બરાબર પણ આપણે જ્યારે માત્રામેળ છંદમાં આવી ત્યારે લઘુ ગુરુ કે અક્ષર છે આમ તો છંદ છે ને અક્ષર ગણીને જ ઓળખી શકાય છે અક્ષર ગણ્યા વગર તો આપણે માત્રા મૂકી શકતા નથી એટલે અક્ષર તો ગણવા જ પડશે પરંતુ એમાં માત્રા મૂકવાની પહેલામાં લઘુ ગુરુથી ગણવાનું બરાબર તો હવે આપણે ફરી પાછા માત્રામેળ છંદની અંદર ચોપાઈ તો પહેલી પંક્તિની 30 હોય દોહરો હોય તો 24 હોય કેવી રીતના હોય તો કે પહેલા ચરણની તે બીજાની 11 ત્રીજાની તે ચોથાની 11 આવી રીતના 24 હોય સવૈયા હોય તો 31 કે 32 હોય હરિગીત હોય તો 28 માત્રા હોય અને ઝૂલણા જે તમારા સિલેબસમાં આપેલું નથી પણ ગઈ સાલની ઘોડી ઘણીવાર કેવું બને કે ગઈ સાલ છે શિખરણી મંદાક્રાંતા અનુષ્ટુપ આવા બધા છંદ આપણા આપેલા છે સિલેબસમાં પણ પૃથ્વી અને હરિણી એ 17 અક્ષરના છે એ આપેલા 9 છતાં પણ પૃથ્વી છંદ છે એ ગઈ સાલ મેં તમને કીધું કે પૂછાઈ ગયો તો બોર્ડમાં તો આપણે ઘણીવાર સમજ્યા હોય કે 17 અક્ષરમાં 4 આવે પણ પૃથ્વી જે છે તો મેં તમને લખાવેલું કે કેવી રીતનો બનતો હોય તો એવી રીતના આમાં પણ છે કે ઝૂલણા છે ઘણીવાર આવું થતું હોય કે આટલી બધી માત્રા થતી હોય તો આવું શીખેલા ન હોય તો આપણે ગોટે ચડી કે હવે આમાં કયો છંદ મૂકવો એટલા માટે મેં તમને આ ઝૂલણા છંદ લઈ લીધો છે તો મિત્રો અહીંયા તમારા છંદ એટલે શું છંદના પ્રકાર જેના ઉદાહરણ સહિત આપણે સમજૂતી મેળવી તમે તમારી પાકી નોટમાં આ જે YouTube ના વિડિયો મારફતે આ બે છંદ આપેલા છે આમ જોઈએ તો પાંચે પાંચનું મેં રિવિઝન લીધેલું છે તો તમે તમારી નોટમાં વ્યવસ્થિત જગ્યાએ લખી નાખજો અને નવનીતમાંથી પણ તમે વધારે પ્રેક્ટિસ કરજો ઓકે થેન્ક યુ